મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધનૈ. ભગવાન નીલકંઠ મહાદેવનું આ મંદિર 1996 અને શ્રાવણ વદ તેરસના પ્રદોષના દિવસે અમારા ઘડિયા અને વડીલો દ્વારા અહીંયા આગળ શિલાન્યાસ કરવામાં આવ્યો મંદિરનો. અને 1998ની અંદર મહાસુદ પાંચમ વસંત પંચમીના દિવસે ભવ્યાતિ ભવ્ય 3 દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરી અમારા વડીલો અને જે મહાનુભાવો હતા એમના દ્વારા મંદિરની સ્થાપના પ્રતિષ્ઠા થયેલી અને ત્યારથી આ મંદિર અહીંયા આગળ સ્થાપિત છે. અને ભગવાન મહાદેવજીએ જે સમુદ્ર મંથનમાંથી કાલકૂટ નામનું જે વિષ નીકળ્યું હતું અને વિષ ગળામાં ધારણ કર્યું હતું અને એ વિષના ગળામાં ધારણ કરવાથી નીલકંઠ નામ પડ્યું અને એ જ નામ ઉપરથી અમે આ મહાદેવનું નામ નીલકંઠ આપેલું. અને ત્યારથી અહીંયા આગળ અમારા ઉમાનગર ગામના દરેક ભક્તજન પ્રેમીજન દરેક અહીંયા આગળ મહાદેવના દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવે છે. અને આખા શ્રાવણ મહિનાની અંદર સમસ્ત ગ્રામ દ્વારા 1.25 લાખ બિલીપત્ર પણ અહીંયા આગળ અર્પણ કરવામાં આવે છે. સવારે 4:30 વાગે અમારા પૂજારી શ્રી દ્વારા મહાદેવજીની આરતી કરી 5 વાગે ભગવાનનો રુદ્રાભિષેક કરી અને પછી મહાદેવજીને બિલી અર્પણ હરરોજ કરવામાં આવે છે. આવું નિત્યક્રમ આખા શ્રાવણ માસ દરમિયાન ચાલે છે. અને ઉમાનગરની દરેક ભક્તજન અને આજુબાજુના ગામના લોકો પણ આ મંદિરે દર્શન કરવા આવી ધન્યતા પ્રાપ્ત કરે છે. હર મહાદેવ.